તો દાદરા નગર હવેલીના સેલવાસમાં પાણીનો બગાડ થયો છે। રોડના બાંધકામ દરમિયાન પાઇપલાઇન ફાટી ગઈ હતી અને પાઇપલાઇન ફાટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। જાણે એક નહેર વહેતી હોય તેવી અહીંયા સ્થિતિ સર્જાઈ છે, કારણ કે પાણીનો પાઇપલાઇન ફાટી ગયો હતો, જે દરમિયાન આ પાણીના વહેતા દ્રશ્યો સામે આવ્યા છે। રોડના બાંધકામ સમયે આ ઘટના ઘટી હતી। પાઇપલાઇન ફાટવાના કારણે તેને હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જાવેદ ખાન જોડાયા છે આપણી સાથે। જી જાવેદ, જણાવશો, એક તરફ લોકોને પીવાનું પાણી નથી મળતું, પાણી માટે લોકો વલખા મારે છે, અને બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ। દાદરાનગર હવેલીના સેલવાસ શહેરના દ્રશ્યો છે, જ્યાં પોલીસ સ્ટેશનની સામેનો માર્ગ જે છે બની રહ્યો છે અને જ્યાં જે છે રોડનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે, અને ત્યાં આ પાણીની પાઇપલાઇન ફાટી ગયા બાદ જે પાણી છે, હજારો લીટર ગેલન પાણી જે છે એ વહી ગયું છે। રોડ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને અધિકારીઓ દ્વારા જે નજર રાખવામાં આવતી હોય છે, જે ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે, ત્યાં જે છે એ બેદરકારી હોઈ શકે। એના કારણે જે છે આ લાખો લીટર પાણી જે છે વહી ગયું છે। સ્થાનિક લોકોએ રજૂઆત કરવા છતાં પણ જે છે ત્યાં કોઈ પણ પ્રકારના લોકો જે છે કે કોન્ટ્રાક્ટર છે કે અધિકારીઓ ત્યાં ફરક્યા નથી અને આ પાણીની પાઇપલાઇન હજી પણ એમને એમ જ યથાવત છે। જી, આભાર જાવેદ સમગ્ર માહિતી બદલ।